માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે ધ્યાનમાં રાખીને આપણે સંબોધીને હું આ વાત કરી રહ્યો છું. હું અત્યારે મારા પોતાના ખેતરમાં ગાંધીનગર, જેમાં પાછળ તલ સૂકવેલા છે, અહીં મગ, અડદ વગેરે વગેરે, મારી ગાયો માટે રાખેલું ઘાસ જે ભીનું થઈ ગયું છે વરસાદથી, એ પણ પાછળ સૂકેલું દેખાય છે. આ તો એક નમૂનો છે, પણ આખા ગુજરાતમાં જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો, ખેડૂતોએ ખૂબ મહેનત કરીને, કાળી મજૂરી કરીને, પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય, વાવ્યું હોય, અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય, મોંમાં આવેલો કોળિયો જ્યારે ઝૂંટવી જતો હોય, એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જે ખેડૂતે મગફળી વાવી હોય, કપાસ હોય, બીજું ત્રીજું તલ, કઠોળ વગેરે વગેરે ખતમ થઈ ગયું છે. આમાં સર્વેનો સવાલ આવતો જ નથી. મગફળી પલળે તો શું થાય, કપાસ પલળે તો શું થાય, અનાજ કે ઘાસ પલળે તો શું થાય, આમાં સર્વે ન હોય. એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ. એના 12 મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાકશે અને મારા બાળકો માટે અભ્યાસ હોય, આ ઘર માટે આ દીકરીના હાથ પીળા કરવાનો વગેરે વગેરે, એની આશા ઉપર પાણી ફરી વળ્યું. કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વાળ્યું. એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કાળી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે, એની સામે માનવતાના આધારે કોઈ પણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય, મારા તારા સિવાય, વગર વીમો છે કે નહીં, ફલાણું છે કે નહીં, સર્વે થયો કે નહીં, એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને 3000 કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં, પણ અમુક ખેડૂતને કેટલું થયું, જેને મગફળી વાવી હતી, ન વાવી હોય એને નુકસાન ન થયું એવું થોડું છે, જેને કપાસ વાવ્યો તો કપાસનું નુકસાન થયું છે. એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો. જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો, ના હોય તો એને મોકૂફ કરો, વ્યાજ વધારવાના ધંધા બંધ કરો. અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે, કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની, જેને હું તાયફા કહું તો ચાલે, કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય, તો કોઈ પણ માણસને એવું થાય કે આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાયફા